મહાશિવરાત્રિ નિમિત્તે જે મુખ્ય મુદ્દાઓ છે એમાં ખાસ કરીને જે વીઆઈપી કલ્ચર છે એ વીઆઈપી કલ્ચર ન થાય અને તમામ લોકોને સરખા સમજી અને આ મેળામાં પ્રવેશ આપવામાં આવે. જો વીઆઈપી માણસોને આપવામાં આવે તો તમામ લોકોને વાહન મેળામાં લઈ જવા દેવામાં આવે. અન્યથા કોઈને પણ વાહન પ્રવેશબંધી ત્યાંથી જ ગિરનાર દરવાજાથી તમામ લોકો માટે સરખી કરવામાં આવે. અને સિનિયર સિટીઝનો, બાળકો, મહિલાઓ માટે ગિરનાર દરવાજાથી અલગથી મેળા તરફ જવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવે અને વાહનની વ્યવસ્થા કરવામાં આવે. બીજી બાજુ જે અન્નક્ષેત્ર ચલાવે છે, જે વર્ષોથી મેળામાં લાખો લોકોને ફ્રીમાં ભોજન જે પોતાના ખર્ચે કરાવે છે, જે પોતાની વીજળી તથા મંડપ, લાઇટથી માંડીને તમામ વસ્તુઓ પોતે સગવડ કરે છે અને પોતે જ ખર્ચો કરે છે, જે વહીવટી તંત્ર પાસે કોઈ પણ આશા નથી રાખતા. એમને માન સામાન ગમે ત્યારે લઈ દેવામાં આવે, એને વાહનના પાસ આપવામાં આવે. એમના જે અંદર જે સેવા આપે છે એ તમામ લોકોને અંદર અવર જવર માટે પાસ આપવામાં આવે, એ ખાસ જરૂરી છે. બીજી તરફ જે નાના નાના વેપારીઓ છે એમને જે સ્ટ્રક્ચર રિપોર્ટ, જે એનું સ્ટ્રક્ચર યોગ્ય છે કે નહીં તેવા તમામને ભવનાથ આખા ક્ષેત્રમાં નોટિસ આપવામાં આવેલી છે. એ નોટિસો પરત લેવામાં આવે. ખાસ કરીને આપણે જોઈએ કે અત્યાર સુધી મેળામાં ક્યારે પણ આવું નથી થયું. આ ખરેખર જે વેપારીઓ છે ત્યાં ધંધો કરે છે એના માટે માનસિક ત્રાસ સમાન છે. 3 દિવસમાં તમે સમય આપો તો ક્યાંથી તાત્કાલિક સ્ટ્રક્ચર રિપોર્ટ લે? એટલે આ જે નોટિસો છે પાછી ખેંચવામાં આવે. ત્યારબાદ આપણે જોઈએ કે અંદર રોડ રસ્તાઓ છે હજી સુધી નથી બન્યા, હજી સુધી રિપેરિંગ કરવામાં નથી. ઉલટાના આપણે જોઈએ કે તંત્ર દ્વારા ગિરનાર દરવાજાથી વાઘેશ્વરી મંદિર સુધી આપણે જોઈએ કે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. તો રસ્તા બનાવવાને બદલે ટૂંકો ગાળો 3 થી 4 દિવસનો છે, તો આ તાત્કાલિક રસ્તાઓ રિપેર કરવામાં આવે અને યોગ્ય રીતે કરવામાં આવે, જેથી કરીને વાહનો ત્યાં ફસાય નહીં. એનું ખાસ આ તકેદારી એ અમારી માગણી છે કે રાખવામાં આવે. ત્યારબાદ આપણે જોઈએ કે સનાતની સાધુ સંતોનો અને લોકોનો આ મેળો છે, તેમનું માન સન્માન જાળવવામાં આવે. અંદર જે સાધુ સંતો છે એ તમામને સરખા ગણવામાં આવે. તમામને જે ભારતભરમાંથી સાધુ સંતો આવે છે એમને પોતાના ઉતારા તથા જ્યાં જ્યાં એમની સગવડતા સાચવવાની છે અખાડા ખાતે માન સન્માનથી વાહનો સહિત એમને પ્રવેશ આપવામાં આવે, જેથી કરીને એ લોકો પણ ત્યાં ભરડાવાવ ખાતે કે ગિરનાર દરવાજા ખાતે જેને નારાજગી કે એને પ્રવેશબંધી થાય તો એ લોકોને તકલીફ ના પડે. પછી જે આ મેળામાં બહારથી લાખોની સંખ્યામાં જે યાત્રાળુઓ આવવાના છે એમને જે પાર્કિંગની સમસ્યા થશે કે લાખોની સંખ્યામાં જ્યારે પબ્લિક આવતું હોય ત્યારે આપણે અત્યારે ગિરનાર દરવાજા અને ભરડાવાવ ખાતે જે વાહનો રોકવામાં આવશે તો એટલું બધું પાર્કિંગ અને એની સગવડતા છે એ યોગ્ય રીતે કરવામાં આવે. એને હિસાબે કોઈ ઘટના કે દુર્ઘટના ન થાય એ તંત્રની જવાબદારી છે. એના માટે પૂરેપૂરી સગવડતાઓ તાત્કાલિક કરવામાં આવે. કારણ કે આપણે જોઈએ કે આડેધડ ખોદકામ થઈ રહ્યું છે, હજી સુધી કોઈ યોગ્ય નિર્ણય નથી થતો, કોઈ રૂપરેખા જાહેર કરવામાં નથી આવતી. એટલે ઘણી બધી એવી બાબતો છે કે તંત્ર ખરેખર તમામ બાબતે સજાગ થાય અને જે અમુક નિર્ણયો છે એ તાત્કાલિક એમાં સુધારો કરે. અન્નક્ષેત્ર, ખાસ અન્નક્ષેત્ર અને જે બહારથી લોકો આવે છે એમનો વિચાર કરીને યોગ્ય નિર્ણય કરે, એ બાબતે અમે આજે આ મુદ્દે તમામ બાબતે ધરણાનો કાર્યક્રમ રાખ્યો. આપણે જોઈએ કે એસટી ભાડું છે તો પહેલાં પાર્કિંગ સુધી 20 રૂપિયા હતું, હવે માત્ર બસ સ્ટેન્ડથી આપણે જોઈએ કે 5 થી 6 કિલોમીટરનું ભાડું 25 રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે આપણે જોઈએ કે સોમનાથ સ્વાભિમાન યાત્રામાં જ્યારે વડાપ્રધાનને આવ્યા હતા ત્યારે તમામને ફ્રીમાં અહીંથી 100 કિલોમીટર જવાના, 100 કિલોમીટર આવવાના, 200 કિલોમીટર ફ્રીમાં લઈ ગયા હતા. ઉપરથી ફૂડ પેકેટ આપ્યા હતા, પાણીની બોટલો આપી હતી. તો અત્યારે આવડો બધો મોટો આખા ગુજરાતમાં, તો ભારતમાં કહેવાય કે શિવરાત્રિનો મેળો થાય છે મોટો, તો આ મેળામાં કેમ લોકોને ફ્રીમાં ના લઈ જવામાં આવે? ખરેખર કંઈ લાંબો ડિસ્ટન્સ નથી. જો 200 કિલોમીટર 100 કિલોમીટર સુધી આપણે એસટી ફ્રીમાં દોડાવી શકીએ તો ભવનાથના મેળામાં કેમ ના દોડાવી શકીએ? ખરેખર આ બાબતે તંત્રએ વિચાર કરવો જોઈએ. એટલે આ મેળો છે એમાં જે નાગરિકો છે, જે યાત્રાળુઓ છે, જે જૂનાગઢના ખાસ નાગરિકો છે એમની ખાસ સગવડતા સચવાય એ બાબતે જેને 2 વ્હીલરોનો ખરેખર મેળામાં છૂટ આપવી જોઈએ. શરૂઆતના 3 દિવસ આપો, 2 દિવસ તમે આપણે જોઈએ કે ખૂબ ટ્રાફિક હોય, પણ શરૂઆતના 2 દિવસ જ્યારે 2 વ્હીલરોને જો જવા દેવામાં આવે તો સામાન્ય જૂનાગઢના લોકોને, આજુબાજુના જે જૂનાગઢના જિલ્લાના ગામડાઓના જે લોકો છે તે પોતાના સમયે અવર જવર કરી શકે. એટલે આવી અનેક બાબતો અમારી ખાસ માગણીઓ છે. હું મિહિર મહેતા, યુથ કોંગ્રેસ પ્રમુખ જૂનાગઢ. જૂનાગઢની અંદર થોડા દિવસોમાં શિવરાત્રિનો મેળો યોજાવાનો છે. આ શિવરાત્રિનો મેળો
ભજન ભક્તિ અને ભોજનનો મેળો કહેવાય છે અને ઐતિહાસિક મેળો છે. પણ વહીવટી તંત્ર દ્વારા આ મેળાની અંદર કંઈક વીવીઆઈપી મેળો બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. મેળાની અંદર તમામ વાહનોને પ્રતિબંધ રાખી દીધો છે. મેળાની અંદર સાધુ સમાજ અને અન્નક્ષેત્ર થકી તો આ મેળો ઉજળો બને છે. આવા જ્યારે અન્નક્ષેત્રો વાળા આટલું સરસ કામ કરતા હોય છે ત્યારે આ લોકોની પણ ગાડીઓને અંદર નહીં આવવા દેવાના વહીવટી તંત્ર દ્વારા જે નિર્ણયો લેવામાં આવેલા છે જેને સતત શબ્દોમાં અમે વખોડીએ છીએ. અને આ મેળો વીઆઈપી એવી રીતે બનશે કે ભાજપના જ સત્તાધીશો દ્વારા, ભાજપના જ પદાધિકારીઓ દ્વારા આ મેળાની અંદર પોતાના ગાડીઓ અને વ્હીકલો લઈ અને પ્રવેશ લઈ લેશે અને સામાન્ય નાગરિકોને પ્રવેશ લેવા માટે 8-10 કિલોમીટર જેટલું ચાલવું પડશે. ગિરનાર દરવાજેથી આ રસ્તો વાહનો માટે પ્રતિબંધ કરેલો છે. જ્યારે બસની સુવિધાની અંદર પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ બંને એક જ રાખેલા છે. બસ સ્ટેન્ડથી ગાડી જઈ અને વાઘેશ્વરી મંદિર સુધી આ ગાડી જશે અને વાઘેશ્વરી મંદિરથી તમામ નાગરિકોએ, તમામ ભક્તજનોએ ત્યાંથી ચાલીને જવું પડશે. ગયા વર્ષે પણ મિની કુંભ જાહેર થયેલો જ હતો. ગયા વર્ષે પણ મેળાનું આયોજન ખૂબ સુંદર રીતે થયું હતું અને તમામ ભાવિકોએ, ભક્તોએ સાથ સહકાર તંત્રને આપી અને મેળાને બહુ સરસ રીતે ઉજળું બનાવેલું હતું. પણ આ વખતે ચૂંટણી નજીક આવતી હોય અને મેળો ભાજપનો મેળો બનાવવાનો હોય એવા કંઈક તંત્ર દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે એવું સ્પષ્ટપણે દેખાય છે. તો અમારી માંગ એવી છે કે તમામ નાગરિકોને વધારે સુવિધા નહીં પણ વાહનોની સુવિધા મળે અને વીઆઈપી મેળો ન બને એવું અમારી માંગ છે.